નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવા રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવીએ, જે ફક્ત 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને જોતાં જ બાળકોને અથવા તો મોટા કોઈ પણને ભાવે તેવી સરસ એવી આ મીઠાઈ બની અને તૈયાર થાય છે. તેમાં ના તો આપણે ગેસની જરૂર પડે છે કે ન તો બીજા કોઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની. સરસ એવી ઝડપથી તૈયાર થતી આ મીઠાઈ એકદમ સરસ બની અને ઝડપથી તૈયાર થઈ જશે. તો સૌ પ્રથમ તેના માટે મેં 1.5 એટલે કે અડધી વાટકી જેટલો મેં ટોપરું લઈ લીધું છે. ટોપરાનો ભૂકો જે આપણે બજારમાં મળે છે તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેશું. જો તમે સાકર અથવા તો ખાંડ નાખવા ઈચ્છો તો તેમાં સાથે તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો, પણ હું આની અંદર કન્ડેન્સ મિલ્ક વાપરવાની છું, એટલા માટે ના તો મેં ખાંડ નાખી છે કે ના તો મેં દૂધનો પાવડર નાખ્યો છે. એટલે મેં એમનેમ જ તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. સરસ એક જ બાઉલમાં બધો આપણે ભૂકો કાઢી લઈશું. ત્યારબાદ તેમાં થોડી એવી તૂટી ફૂટી, જેથી એકદમ સરસ એવો કલર આવે એટલા માટે એમાં જરૂર પ્રમાણે આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. તેનું બાઇન્ડિંગ થાય તેટલું જ તેમાં આપણે એડ કરીશું. તેનાથી મીઠાશ પણ આવી જશે અને ક્રીમી ટેક્સચર પણ આવી જશે. હવે એ બધું જ ભેગું કરી અને સરસ એવા લુવા વાળી લેશું, અથવા તો નાના ગોળ એવા આપણે સરસ લાડુ જેવું વાળી લેશું. એનું બાઇન્ડિંગ થઈ જાય એટલું એમાં આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે. સરસ એવા એકદમ નાના લાડુ તૈયાર કરી લેશું આ રીતે. ત્યારબાદ હવે એ બધા જ આપણે થઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક બાળકો અને કોઈ પણને ખાવામાં મજા પડે તેવા બિસ્કિટ એટલે કે ઓરિયો બિસ્કિટ આપણે લઈ લેશું. તે ઓરિયો બિસ્કિટ ને આપણે ભૂકો કરી લેશું. જો તમે ઈચ્છો તો તેનો જે વચ્ચેનો મિલ્કનો ભાગ છે, ક્રીમનો ભાગ, તે પણ તેમાં ટોપરામાં એડ કરી શકો છો, પણ મેં એમનેમ જ રાખ્યું છે તેને ક્રીમી ટેક્સચર માટે. સરસ એવું તેનું ભૂકો કરી લેશું. તેને ગ્રાઇન્ડ કરી અને ત્યારબાદ તેને એક બાઉલની અંદર કાઢી લેશું. ત્યારબાદ તેના બાઇન્ડિંગ માટે આપણે કન્ડેન્સ મિલ્ક નહીં, પણ અહીંયા આપણે થોડું એવું દૂધ એડ કરીશું, કેમ કે બિસ્કિટ ઓલરેડી મીઠાશવાળા જ હોય છે, એટલે એમાં આપણે બીજું કંઈ જરૂર પડતી નથી. તેને સરસ એવું આપણે એક લુવો વળે તેવું બાઇન્ડિંગ થઈ જવું જોઈએ. એટલે તેને આપણે હાથની મદદથી જ સરસ એવું મેશ કરી લેશું અને એકદમ સરસ એવું થઈ જાય ત્યારબાદ તેને આપણે જેટલા આપણે ટોપરાના બોલ્સ બનાવ્યા એ જ ભાગમાં એને ડિવાઈડ કરી લેશું અને સરસ એવું આ રીતે એની હાથની મદદથી જ તેને આપણે બતાવું છું એ રીતે જ તેને આપણે સરસ એવો થેપલી કરી અને એનો બોલ એમાં મૂકીને સરસ એવું આપણે તેને એક લાડુની જેમ અથવા તો ચોકલેટની જેમ સરસ એવું તૈયાર કરી લેશું. બધાને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ એવું આપણે રક્ષાબંધનમાં પણ બધાને મીઠાઈ આપી શકીએ તેવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. એકદમ સરસ એવો બાઉલમાં આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે એકી સાથે બધા બોલ્સ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને ડેકોરેટ માટે મેં આ રીતે ઝીણી એવી જે ગોળીઓ આવે છે કલરની તે લીધી છે, પણ જો તમે ઈચ્છો તો તેને
ટોપરામાં જ એને લપેટીને કરી શકો છો તો સરસ એવું એમાં પણ ચોંટી જશે ટોપરાનું ખમણ પણ. આ રીતે એકદમ સરસ એવી ચોકલેટ કહો તો ચોકલેટ અને લાડુ કહો તો લાડુ ચોકલેટના સરસ એવા બની અને તૈયાર થાય છે. એક પછી એક બધાને આ રીતે આપણે કરી લેશું અને એકદમ આસાનીથી ચોંટી જશે. સરસ એવું ડેકોરેશન પણ થઈ જશે. ત્યારબાદ તેને આપણે હવે એને 10 જ મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દીધા હતા. એકદમ સરસ એવા આપણા આ લાડુ જે આપણે રક્ષાબંધનમાં કોઈ પણને પણ આપીએ તો સરસ એવા ખાવાની પણ મજા આવી જાય એવા આ બનીને તૈયાર થાય છે. જુઓ, તેને કટ કરીને પણ હું બતાવું છું. એકદમ સરસ એવા અને એકદમ એકો એક ભાગ પણ એના ક્લિયર દેખાય એવા સરસ બનીને આ લાડુ તૈયાર થાય છે. તો બધા જને ખાવામાં મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે લાડુ બનાવવાની.